મનમાં પણ એ વાત નાખો. એને પારકું ઘર પારકું ઘર પારકું ઘર કરીને એવું ના શીખવો કે પારકું ઘર છે. એને એવું શીખવો કે એ તારું પોતાનું ઘર છે ને આ તારું પોતાનું ઘર છે. તારી પાસે 2 ઘર થશે દીકરા. યુ વિલ બી વેરી હેપી ટુ હેવ 2 હોમ્સ, 2 સેટ ઓફ પેરેન્ટ્સ. આવું આપણે નથી શીખવતા. દીકરીને પેકિંગ કરી આપે ને મા બાપ લગ્નનું, એની સાથે સાથે અંદર મૂકી આપે 2-4 એવી સલાહો. દાગીના બધા આપી ના દેતી. શેને માટે? ભલે ને આપે. વિશ્વાસ કરતા શીખો, પ્રેમ કરતા શીખો. એ જો બધા દાગીના આપી દેશે ને તો સાસુ એના બધા એને આપી દેશે. આ પ્રેમ, આ વિશ્વાસ, આ પરસ્પર સંબંધો આપણે ક્યાંક ગૂંચવી કાઢ્યા છે. દીકરીના જન્મ સાથે જ મા બાપ સ્ટ્રેસ કરે છે. મને તો એવું લાગે છે કે દીકરીના જન્મ સાથે મા બાપે રિલેક્સ થઈ જવું જોઈએ. કેટલી મોટી કંપની છે દીકરી. એ જ્યારે 14-15 વર્ષની થાય ને ત્યારે તમને સમજાય. દીકરો 14-15 વર્ષનો થાય ને ત્યારે આવું કહીને છું થઈ જાય, આવું છું. અને દીકરી ઘરમાં હોય, એની કંપની હોય, એની હાજરી હોય, એનાથી ઘર ભરાઈ જાય. છોકરાઓને શું મેક્સિમમ તમે સારામાં સારા બ્રાન્ડેડ જીન્સ પહેરાવી શકો, બ્રાન્ડેડ શર્ટ પહેરાવી શકો, એનાથી વધારે શું પહેરે? અને તમે દીકરીને જુઓ તો તમને સમજાય કે દુકાનોની દુકાનો છે, મોલના મોલ છે. જેટલું ખરીદો એટલું ઓછું. મને તો બહુ જ વાલી છે. મારે નથી એટલે મને ખબર છે કે દીકરી જેટલી સુંદર વસ્તુ તો જગતમાં બીજી કોઈ છે જ નહીં. મેં હમણાં એક નાનકડું વાક્ય લખ્યું હતું, એટલું બધું વાયરલ થયું છે. મેં એવું લખ્યું હતું કે બાપના શરીરની બહાર હરતું ફરતું જે હૃદય છે ને એ દીકરી છે. એટલું બધું વાયરલ થયું આ વાક્ય. પણ હું આવું ખરેખર માનું છું કે તમે વિચાર કરો કે એક દીકરી જન્મે ને એની સાથે આપણે કહીએ કે લક્ષ્મી આવી, પણ આપણે માનીએ શું કે લક્ષ્મી જવાની? હા કે ના? હવે આને દહેજ આપવું પડશે, હવે આને પરણાવવી પડશે, હવે ખર્ચો કરવો પડશે, હવે આમ કરવું પડશે. કહીએ એવું કે લક્ષ્મી આવી, પણ માનસિકતા એવી છે કે હવે લક્ષ્મી જવાની. સત્ય તો એ છે કે એક ભણેલી ગણેલી દીકરીથી વધારે તમે કોઈને આપી શું શકો? એક માણસ જેણે પોતાની જિંદગીના 25 વર્ષ એક આંબામાં રેડ્યા છે, એ આંબો આખે આખો મૂળ સોતો ઉખાડીને તમે કોકના આંગણામાં રોપી આવો છો અને એના ફળ આખી જિંદગી એ લોકો ખાવાના. એનાથી વધુ આનંદ કઈ વાતનો હોઈ શકે? એથી વધુ તમે કોઈ પરિવારને શું આપી શકો? પૈસા, દહેજ ઠીક છે, તમે તમારી દીકરીની સુખ ખાતર, તમારી દીકરીના આનંદ ખાતર તમારે જે આપવું હોય તે આપો. તમારી પાસે હોય, ઈશ્વરે આપેલું, અને તમને એમ થાય કે મારે આનંદથી લગ્ન કરવા છે, પૈસા ખર્ચવા છે, પ્રેમથી ખર્ચો. પણ હું તમામ મા બાપને એવી સલાહ આપું છું અને એવી વિનંતી કરું છું કે તમે 1 કરોડ રૂપિયાના લગ્ન કરો ને એને બદલે 50 લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ દીકરી માટે મૂકો. એને સેનેટરી પેડથી શરૂ કરીને પોતાના અંતઃ વસ્ત્રો ખરીદવા માટે હાથ લંબાવવો પડે ને એવી સ્થિતિ નહીં કરતા. એને પતિને બર્થડે ગિફ્ટ આપવી હોય ને તો પતિ પાસે જ પૈસા માંગવા પડે. કેમ? કારણ કે એ કમાતી નથી. કદાચ એને બદલે અગત્યનું એ છે કે ન કમાતી હોય, તમને એમ લાગે કે એના પરિવારમાં એને કામ નહીં કરવા દે અથવા એ કામ ન કરી શકે એવી સ્થિતિમાં હોય, તો એની પાસે એટલી એફડી, એટલા પૈસા હોવા જોઈએ કે દર મહિને એ પોતાના ખર્ચાના પૈસા કોઈ પાસે ન માંગે. તમે 50 લાખ રૂપિયા લોકોને ખવડાવીને માંડવાના દેખાવમાં, લાઇટોમાં, ફૂલોમાં ખર્ચી નાખો, એના કરતાં એ પૈસા એટલા અગત્યના છે કે તમારી દીકરીનું સ્વમાન જાળવશે આખી જિંદગી. દેખાડો તો બધા કરે જ છે. બીજી બહુ જ મહત્વની વાત, જે હું માનું છું બહુ લોકો ક્યાંક ચૂક કરી જાય છે. ટ્રોઝો કોની પાસે કરાવીશું? મનીષ મલ્હોત્રા પાસે લહેંગો કરાવીશું, ફલાણા પાસે આમ કરાવીશું, માંડવો અમે આર કોટક પાસે કરાવીએ છીએ, ફલાણું અમે આની પાસે કરાવીએ છીએ, ફલાણું અમે આમ કરીએ છીએ. એ બધાની વચ્ચે તમારી દીકરીને 2 કલાક આપો, એને બેસાડો અને એને લગ્ન જીવન વિશે પૂરી માહિતી આપો. અહીંયા કેટલા લોકો પરણેલા છે? હાથ ઉઠાવો, ડરો નહીં, બીવાનું નથી એમાં કંઈ. કેટલા લોકો વિધિસર પરણેલા છે? વેરી ગુડ. કેટલા લોકોને સપ્તપદીના 7 વચન મોઢે યાદ છે?
તમારા પોતાના માટે તાળીઓ પાડો એકવાર. 50,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીએ ને, ખાલી 50,000 રૂપિયા, તો કેટલી શરત વાંચીએ છે. માર્કેટ વોલેટાઇલ છે કે નહીં ને, યુલિપમાં નાખશો તો પછી ક્યારે પાછા મળશે ને, મ્યુચ્યુઅલ ફંડમાં નાખો તો કેટલું વ્યાજ આવે ને, કોટકવાળા 6% આપે છે ને, ફલાણાવાળા ઢીકણા ટકા આપે છે ને, SBI 9.5 આપે છે ને. આ બધી મગજમારી આપણે પૈસા વિશે કરીએ છીએ, પણ આખી જિંદગી જેમાં ઇન્વેસ્ટ કરી એમાં 7 શરત છે. વાંચી જજો કોક દાડો. 7 જ શરત છે. અને આ 7 શરત હું માનું છું દીકરીને સમજાવવી જોઈએ, બેસાડીને, કે તું આ વચન આપી રહી છે અને આ વચન લઈ રહી છે. અને બને તો જમાઈને પણ સાથે બેસાડવો જોઈએ અને એમ કહેવું જોઈએ કે અમે તને જે આપી રહ્યા છીએ ને એ અમારા શરીરનો, અમારા મનનો, અમારી જિંદગીનો, અમારા હૃદયનો અને અમારા પરિવારનો બહુ મોટો હિસ્સો છે બેટા. એને ક્યારેય કોઈ દિવસ અપમાનિત નહીં કરતો. ઝઘડો થાય 2 જણા વચ્ચે, બહુ સ્વાભાવિક છે. 2 લોકો જુદા ઘરમાં 25 વર્ષ મોટા થયા હોય, 26 વર્ષ, 30 વર્ષ, હવે તો દીકરીઓ મોટી ઉંમરે પરણે છે. વિચારો જુદા હોય, માનસિકતા જુદી હોય, માન્યતા જુદી હોય, બિલીફ જુદા હોય, કહેવાની રીત જુદી હોય, આર્ગ્યુમેન્ટ થાય, બહુ સ્વાભાવિક છે પતિ પત્ની વચ્ચે. હું હંમેશા કહું છું કે મતભેદ થઈ શકે, મનભેદ ન થવા જોઈએ. મન જુદા પડે ને ત્યાંથી પછી બધું જુદું પડતું થઈ જાય છે. દીકરીને એટલું ચોક્કસ શીખવવું જોઈએ કે હા ત્યારે જ પાડજે જ્યારે તારું મન માને. આખી જિંદગી આ માણસ જોડે રહી શકીશ, વૃદ્ધ થઈ શકીશ આની જોડે, લડી ઝઘડીને પણ એક જ છત નીચે એક જ બેડરૂમમાં સૂઈ શકીશ, તો હા પાડ. બાકી અમે રાહ જોવા તૈયાર છીએ. આવું ફરી નહીં મળે. સૌથી પહેલું તો ત્યાંથી જ ચાલુ થાય. નહીં મળે તો નહીં મળે યાર, આનાથી સારું મળશે, આવું નહીં મળે. શેને માટે? કયા કયા કારણસર આપણે બધા આટલા ઇન્સિક્યોર છીએ આપણી દીકરીઓ વિશે? સાહેબ, તમે બોર્ડના રિઝલ્ટ છેલ્લા 10 વર્ષના તપાસી લો. બોર્ડના રિઝલ્ટમાં સૌથી વધુ નંબર્સ ટોપર્સમાં છોકરીઓના છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સના રિઝલ્ટ્સમાં સૌથી વધુ છોકરીઓ છે. મેડિસિનમાં સૌથી વધારે છોકરીઓ છે. You can check the numbers. કેટલા બધા પરિવારો એવું કહે છે કે અમારે તો જરૂર નથી એ કામ કરે. હવે આ જરૂર શું છે? આર્થિક? માત્ર પૈસાની જરૂરિયાત હોય તો જ પુત્રવધુ કામ કરે એવું આપણે માનીએ છીએ? કે પુત્રવધુની પોતાની પણ એક જરૂરિયાત હોય એવું આપણે સ્વીકારવા હવે તૈયાર થયા છીએ? માતૃત્વના અદ્ભુત દિવસો એ માણતી હોય. હું 10 વર્ષ ઘેર રહી છું, મેં કંઈ જ નથી કર્યું. સવાર બપોર સાંજ મારા દીકરાને હું 10 વર્ષ અવેલેબલ હતી, જ્યાં સુધી એ ફૂલ ટાઈમ સ્કૂલે જતો થયો ત્યાં સુધી. એક તો ક્યારેય મોડું નથી થતું. આ સ્ત્રીઓએ બહુ સમજી લેવાની જરૂર છે. મોટા ભાગની સ્ત્રીઓ 2, 4, 5 વર્ષ ઘેર રહે ને બચ્ચું મોટું કરવા, પછી એવું કહે કે હવે તો મોડું થઈ ગયું. મોડું ક્યારેય થતું નથી જો તમારામાં ટેલેન્ટ હોય અને ધગશ હોય તો. પણ બાળકને માની જરૂર છે એ પણ એટલું જ મોટું સત્ય છે. ઘણી બધી પત્નીઓ આર્ગ્યુમેન્ટ કરે કે કેમ હું ઘરે રહું, કેમ એ ન રહે. ત્યારે એ તમામ પત્નીઓને, તમામ માતાઓને મારે એ કહેવાનું છે કે તમે ઈશ્વરની પસંદગીમાં સવાલ કરો છો. ઈશ્વરે નક્કી કર્યું કે સ્ત્રી બાળકને જન્મ આપે. એનું કારણ એ છે કે ઈશ્વરને ખબર છે કે બાળકને માની વધારે જરૂર છે એ ઇન્ડિપેન્ડન્ટ થાય ત્યાં સુધી. પોતાની સાથે બેસાડી લગોલગ દરજ્જો આપ્યો. સાહેબ, માણસ જાત જીવે છે એનું કારણ સ્ત્રી છે. તમે વિચાર કરો કે માણસ જાત જ ના હોત જો સ્ત્રી ન હોત તો. અને એ તો માને પૂછો કે 9 મહિના બાળકને જે પેટમાં રાખે છે એ કેટલો અદ્ભુત અનુભવ છે. તમારા શરીરમાં એક જીવ છે, એ ફિલિંગ જ કેટલી અદ્ભુત છે. પુરુષને તમે 3 કલાક 2.5 કિલો વજનનું ઓશિકું એના પેટ પર બાંધી જુઓ, એ તરત એમ કે છોડ ભાઈ, કંટાળ્યો હું તો. આ ઓશિકું નથી, આ તો શરીરનો હિસ્સો છે સાહેબ.
અને માની ઓળખાણ 9 મહિના પહેલાની છે. વિશ્વ જુએ પહેલા માં જાણે છે કે અંદર એક જીવ છે. તમારું બાળક બહાર નીકળીને પહેલી વાર આંખ ઉગાડીને જગત જુએ ને, એ પહેલા માને ખબર છે કે અંદર એક જીવ છે, એનું કનેક્શન છે, એનું બિલીફ છે, એની ભીતર કશુંક એવું છે કે જે જન્મીને માણસ થવાનું છે. સાહેબ, આ બહુ સહેલી ફિલિંગ નથી, અને આ બહુ સરળ રીતે સમજાય એવી પણ ફિલિંગ નથી. અને જે દીકરી આવતીકાલે સવારે માં થવાની છે ને, એને સૌથી પહેલી જો કોઈ વાત શીખવવી પડે આપણે તો એક ક્ષમા છે. એક માં પાસે જે સૌથી મોટો ગુણ છે ને સાહેબ, એક ક્ષમાનો છે. 6 વખત માફ કરી શકે, ક્ષમા. એકની એક ભૂલ માં 6 વાર માફ કરી શકે, મારે નહીં, 6ઠ્ઠી વાર લગાવે. એક છોકરો પાદરી પાસે ગયો. રોજ પાદરી લેક્ચર આપે અને એવું કે કોઈ તમને એક તમાચો મારે ને તો બીજો ગાલ ધરવો. બીજે દિવસે કે કોઈ તમને તમાચો મારે તો બીજો ગાલ ધરવો. છોકરો એક દિવસ ગુસ્સામાં ધનધનાઈને ગયો ને પાદરીને થપ્પડ ઠોકી દીધી. પાદરીએ એકદમ જેન્યુઇનલી બીજો ગાલ ધર્યો. છોકરાએ બીજા ગાલ પર થપ્પડ મારી એટલે પાદરીએ જોરદાર થપ્પડ પાછી મારી, અહીંથી ચીરી નાખ્યું. એવી ધનધનાવીને મારી એટલે છોકરાએ કહ્યું કે કેમ, તમે તો કહેલું કે કોઈ એક થપ્પડ મારે તો બીજો ગાલ ધરવો. એવું ઈસુએ કહ્યું છે. તો કે કરેક્ટ છે, ઈસુએ એવું કહ્યું છે કે કોઈ એક થપ્પડ મારે તો બીજો ગાલ ધરવો, પણ બીજા ગાલ પર થપ્પડ મારે તો શું કરવું એ જાતે નક્કી કરવાનું. પછી ત્યાં ઈસુને પૂછવા નહીં જવાનું. એક માં કેટલી વાર માફ કરે છે તમે જુઓ. એક બાળકને થપ્પડ મારી દે ને, એ પછી પણ બાળક રડતું રડતું માના જ ખોળામાં જાય છે. એવું તમે કોઈ દિવસ માર્ક કર્યું છે? જે માએ માર્યું એના જ ખોળામાં જઈને રડે. કેમ? કારણ કે એ બે જણા વચ્ચે કનેક્શન છે, એમાં વચ્ચે નહીં પડવાનું. કેટલાક પિતા હોય, એને વડ નહીં, એને માર નહીં, એને આમ ન કર, એ બે જણાને ફોડી લેવા દો ને, એની રીતે ફોડી લેશે. વધારે પડતા લાડ પણ ક્યાંક કશેક આપણા સંતાનને, આપણી દીકરીને બીજે ઘેર સેટલ થવામાં તકલીફ કરશે. બહુ બધા મા બાપને મેં એવું કહેતા સાંભળ્યા છે કે હું મારી દીકરીને દીકરાની જેમ ઉછેરું છું. નંબર 1, તમે એવું સ્વીકારી લીધું કે દીકરાનો ઉછેર બેટર હોય છે. જ્યારે તમે એમ કહો છો કે હું મારી દીકરીને દીકરાની જેમ ઉછેરું છું, એનો અર્થ એવો થયો તમે સ્વીકારી જ લીધું કે દીકરાનો ઉછેર બેટર હોય છે. કોઈ માં એવું કહે છે કે હું મારા દીકરાને દીકરીની જેમ ઉછેરું છું? રુજુ, પ્રેમાળ, સહનશીલ, માફ કરી શકે એવો, થોડું કામ પોતાની જાતે કરી શકે એવો. કારણ કે હવેના સમયમાં દીકરીઓ કમાતી આવશે, મહેનત કરશે. સાંજે કદાચ એવું બને કે પતિ વહેલો આવે અને પત્ની એના પછી ઓફિસથી આવે. એ જો બેસી રહ્યો હશે ને ટીવી જોતો, તો પત્ની આવીને કહેશે કશું નથી કર્યું. અને આ એ બે જણા વચ્ચેનો સંબંધ છે, એમાં સાસુએ વચ્ચે ન પડવું, આવી સલાહ હું આપું. ઘણી બધી મમ્મીઓ એમ કે બોલો આવીને એમ કે છે કે કોફી બનાવી આપ. તે ભલે બનાવે, એની પત્ની માટે બનાવે છે, તમને કેમ ઈર્ષા આવે છે? તમારે એવું કહેવું જોઈએ કે એક કપ મારીએ મૂકજે, એની મૂકતો હોય તો. શેને માટે? આપણે બધા આપણા પરિવારોને એક રાખવાને બદલે એ પરિવારમાં ક્યાંક તિરાડ પાડી શકાય ને એના પ્રયાસો બધું ગંભીરતાથી કરતા હોઈએ છીએ. દીકરો આખી જિંદગી પરવળ ન ખાતો હોય, માં વારે વારે કે 2 ચમચી ચાખી જો ને બેટા, કે ના, અને માં એ બટાકા ખવડાવ્યા હોય, કોઈ ન બનાવે તો પણ માં એમ કે ના 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 એ નહીં ખાય, એને માટે મારે ચણા બટાકા કંઈક કરવું પડશે. અને પછી પત્ની આવે, પરવળ બનાવે, એ સમારતી હોય ત્યારે જ માં કે નહીં ખાય. છોકરો ઓફિસથી આવે, ધન ધનાવીને 3 રોટલી ખાઈ લે, ચૂપચાપ પરવળ જોડે. માને લાગી આવે, આખી જિંદગી મેં કીધું તો ન ખાધું. દોસ્ત, આનંદ થવો જોઈએ કે જે તમે 25 વર્ષમાં ના કરી શક્યા ને એને 25 મિનિટમાં કરી નાખ્યું. આ તો મજાની વાત છે, એમાં દુખી ક્યાં થવાનું છે? પાવર ગેમ છે આ કોઈ? પરિવારને અને પાવરને કોઈ નિસ્બત જ નથી. વાયબલનું કામ પાવર સપ્લાયનું છે, તોય એ લોકોના ઘરમાં પરિવારમાં ઝઘડા નથી.
એ લોકો અંદર અંદર પાવર નથી કરતા, સપ્લાય કરી દે છે. અગત્યનું એ છે કે જ્યારે આપણે આપણા પરિવાર સાથે ડીલ કરતા હોઈએ, આપણી દીકરી સાથે ડીલ કરતા હોઈએ, આપણી પુત્રવધુ સાથે ડીલ કરતા હોઈએ, આપણા ઘરમાં જન્મેલી નવી નાનકડી કુમળી એક નવી જિંદગી સાથે ડીલ કરતા હોઈએ, ત્યારે આપણે એવું ભૂલી જઈએ છીએ કે આપણે આપણા પૂર્વગ્રહો, આપણા હઠાગ્રહો, આપણા દુરાગ્રહોને સાઈડમાં મૂકવાના છે. આ એક કોરી સ્લેટ છે, મેં તમને કહ્યું એમ. આમાં તમે 40 લાખ રૂપિયા એડજસ્ટ કરી શકશો જો આવડશે તો. બને એવું કે ઈશ્વરને લાંચ આપવી પડે, પણ કોરી ફાઇલમાં કંઈ પણ એડજસ્ટ થઈ જશે. તમે એક મોબાઈલ ખરીદો ને, સાદો, સપોઝ તમારી પાસે iPhone 5 હોય ને તમે 7, 8, 9, 10 ખરીદો, પછી તમે દુકાનવાળાને કહો, એપલ સ્ટોરને, કે આ ડેટા ટ્રાન્સફર કરી આપો. એટલે તમને કહે કે આ ડેટા ટ્રાન્સફર થાય છે ને ત્યાં સુધી એને અડતા નહીં, હેંગ થઈ જશે. એક દીકરી પરણીને આવે ને ત્યારે પોતાની સાથે 25 વર્ષનો ડેટા લઈને આવે છે. એ ટ્રાન્સફર કરે ને ત્યાં સુધી એને અડતા નહીં, નહીં તો હેંગ થઈ જશે. એને ટ્રાન્સફર કરવા દો શાંતિથી. મોટા ભાગની મમ્મીઓ વચ્ચે ફોન કરી અને ફોન હેંગ કરતી હોય છે. ફોનો કરે, શું બનાવ્યું આજે તારે ત્યાં? તો સૂકું મરચું નાખો તમે. અરે ભાઈ, જે નાખે ને જે ખાય યાર. તમે એને પરણાવી પછી એ જ્યાં ગઈ છે ત્યાં એને સેટલ થવા દો. હાંડવામાં કોઈ સૂકું મરચું ના નાખે. અરે કોઈ ના નાખે, આ લોકો નાખે છે. તમને શું ફરક પડે છે તમારી જિંદગીમાં? તમે તમારે ઘેર 25 કિલોમીટર, 50 કિલોમીટર, 100 કિલોમીટર, 500 કિલોમીટર દૂર બેસી અને તમારી દીકરીનો સંસાર ચલાવવા માંગો છો, એનાથી મોટી ભૂલ જગતમાં કોઈ નથી. જેને ત્યાં પરણાવી છે ને એ ઘર સાથે એનો સંબંધ, સંપર્ક અને સંવાદ થવા દો. આપણે નથી થવા દેતા. આ મોબાઈલ ફોન જેટલી મજા છે ને એટલા લફરા પણ છે. હું તમને એક બેગ ભરીને કચરો આપી જાઉં સવારે તમારે ઘેર આવીને, તો તમે એનું શું કરો? શું કરો? ફેંકી દો ને. તો વોટ્સએપ કેમ ફોરવર્ડ કરો છો? તમારે ઘેર સવારના આવીને કોઈ કચરો નાખી જાય છે, એનો કચરો. જિંદગી આમ જીવો ને જિંદગી આમ ન જીવો ને, મિત્રો આવા હોવા જોઈએ ને, પરિવાર આવો હોવો જોઈએ ને, અને સાંજ પડે ધડાધડ ફોરવર્ડ. આપણે બધા એવા કલ્ચરમાં પ્રવેશી ગયા છીએ જેમાં લેવું કંઈ નથી, જ્ઞાન વહેંચી દેવું છે. હમણાં એક બહુ સરસ અમારા પરિવારમાં કિસ્સો થયો. મારી ભાણી એક છોકરો જોવા ગઈ, જોઈને પાછી આવી. અમને બધાને છોકરો બહુ જ ગમેલો, અમે બધાએ જોઈ લીધેલો. જન્માક્ષરમાં પણ માને મારી બેન કઝિન, એટલે અમે જન્માક્ષર પણ બતાવી દીધેલા, બધું સરસ. અમને એમ કે હવે હા પાડીને આવી જશે. બહુ જ સરસ છોકરો, ભણેલો, સમજદાર. અમે એને ઘરે પહેલી વાર ગયા તો એના ઘરમાં કોઈ નહોતું, એટલે છોકરો પાણી લઈને આવ્યો. અમે અનનોટિસ્ડ ગયેલા. સો વી ઓલ અન્ડરસ્ટુડ કે આ સિમ્પલ, સરસ, આપણા પરિવારમાં એડજસ્ટ થાય એવો મજાનો છોકરો છે, MBA છે, IIM ભણેલો, બીજું શું જોઈએ. અને મારી બેનની દીકરી પાછી આવી અને એણે કહ્યું કે મને તો જરાય ના ગમ્યો. એટલે અમને બહુ આશ્ચર્ય થયું કે નહીં ગમવા જેવું એનામાં શું હતું. એટલે એણે કહ્યું કે એણે તો ખાલી 20 જ રૂપિયા ટીપ મૂકી. એ લોકો એક રેસ્ટોરાંમાં ગયા, ત્યાં એણે 20 રૂપિયા ટીપ મૂકી. એના પરથી એ છોકરીએ જજમેન્ટ લઈ લીધું કે છોકરો કંજૂસ છે. આપણે કેટલા જલ્દી નિર્ણયો કરતા હોઈએ છીએ અને માણસો વિશે કેટલી ઝડપથી ધારણાઓ કરતા હોઈએ છીએ. મોટા ભાગની દીકરીઓ જ્યારે છોકરો જોવા જાય ત્યારે માં એનું બેંક બેલેન્સ જુએ છે, એનું ઘર જુએ છે, એનો પરિવાર પણ જુએ છે. પણ છોકરાને ઓળખવાની સમજણ મોટા ભાગની મમ્મીઓ દીકરીને આપતા ભૂલી જાય છે. જોવાથી થાય ને એ આકર્ષણ, જાણવાથી થાય પ્રેમ. આ આપણે શીખવતા નથી. બહુ દેખાવડો છે, બ્રાન્ડેડ કપડાં પહેરે છે, રેબેનના સન ગ્લાસીસ કાઢે છે, ગુચ્ચીના ક્લાસીસ કાઢે છે, અરમાનીનું પર્સ વાપરે છે. આ બધું જતું રહેશે. સાંજ પડે ઘેર આવીને શોર્ટ્સ પહેરશે ને ત્યારે સ્વભાવ સિવાય કંઈ કામ નહીં લાગે.
અને આ સ્વભાવ જો સારો નહીં હોય, સ્નેહ નહીં હોય, તો જિંદગી નહીં જીવી શકાય. વાળ જતા રહેશે ને તો પણ વાલો લાગશે, જો હૃદયમાં પ્રેમ હશે તો. આ આપણે શીખવવાનું ભૂલી જઈએ છીએ. સાથે વૃદ્ધ થઈ શકાવું જોઈએ, એનું નામ પ્રેમ. હું આવું સમજુ છું અને આવું હું માનું છું કે આપણી દીકરીઓને આપણે શીખવવાનું છે. એથી વધુ એક વાત મારે જે કરવી છે, આ ઓડિયન્સમાં ખાસ કરવી જોઈએ, એ છે કે થોડા વખત પહેલા મેં BBC પર એક ઇન્ટરવ્યૂ આપેલો. એમાં મેં એવું કહેલું કે હું માસિક ધર્મમાં મંદિરમાં જવામાં કોઈ ગુનો જોતી નથી. શાસ્ત્રોથી, ધર્મથી, વિચારોથી હું મારી પોતાની જિંદગી મારા પોતાના હિસાબે જીવું છું. છતાં જો મંદિરની બહાર એવું બોર્ડ હોય કે માસિક ધર્મમાં હોય એવી સ્ત્રીઓએ ન આવવું, તો હું નિયમ તોડીને કોઈને છેતરીને નથી જતી. અગત્યનું એ છે કે દીકરી જ્યારે પહેલી વાર મેન્સ્ટ્રુએશનમાં આવે ત્યારે કેટલી માં બેસીને એને એના શરીરની રચના વિશે સમજાવે છે. હવે અડવાનું નહીં, હવે આમ, હવે છોકરાઓથી દૂર રહેવાનું, હવે આમ કરવાનું. પણ સ્વચ્છતા શું? વી વોશ વાપરવાનું કે નહીં વાપરવાનું? પેડ્સ કેવા વાપરવાના? બેગમાં પેડ એક સાથે રાખવાનું. આવી નાની નાની વસ્તુઓ. અને દર મહિને તમારું લોહી વહી જાય માટે આયન હવે નિયમિત લેવાનું. આવું કોઈ માં શીખવતી નથી. હોર્મોન ઇમ્બેલેન્સ થશે એટલે વજન વધી જશે દીકરા, એટલે વજન પર પણ કાબુ રાખવાનો. એ દિવસોમાં તું ચીડચીડી હોય, તારું મગજ ઠેકાણે ન હોય, પ્રીમેન્સ્ટ્રુએશન, ઇરિટેશન હોય, તો ઘરના લોકોને કહી દેવાનું કે આઈ એમ નોટ ઓકે, પ્લીઝ કીપ અવે ફ્રોમ મી. કામ હોય તો જ મને બોલાવજો 2 દિવસ. મોટા ભાગના પરિવારો આ માનસિકતાને સમજાવવાને બદલે શારીરિકતાને સમજાવે છે. સ્ત્રીનું મન છે ને એના શરીર સાથે એક રૂપ છે, એ જુદું નથી. રામાયણમાં એક બહુ અદ્ભુત વાત લખી છે, જેને વિશે બાપુ અવારનવાર ઉલ્લેખ કરે છે, અને મને પણ એ વાત બહુ ગમે છે કે જ્યારે અગ્નિ પરીક્ષા લેવાની તૈયારી થઈ ગઈ છે અને ચિતા ખડકાઈ ગઈ છે અને સીતા અગ્નિ પરીક્ષામાં પ્રવેશ કરતા પહેલા એક શ્લોક બોલે છે. એ શ્લોક એમ કહે છે કે હું સ્ત્રી છું, શરીરે નબળી છું, મારી ઈચ્છા વિરુદ્ધ કોઈ માણસ મારા શરીરને અડે એવું બને, મારી ઈચ્છા વિરુદ્ધ મારા શરીરને કોઈ અપવિત્ર કરી જાય, અપવિત્ર રીતે જુએ, અપવિત્ર રીતે સ્પર્શે એવું બને, પણ હું સ્ત્રી છું, મનથી બહુ મજબૂત છું, મારા મનને મારી ઈચ્છા વિરુદ્ધ કોઈ નહીં અડી શકે. આ વાત હું માનું છું દરેક દીકરીને શીખવાવી જોઈએ કે તારા મન પર તારો કાબુ હોવો જોઈએ. તારા શરીર પર તારો કાબુ હોય ન હોય, મનથી નબળી ન થતી, મનથી છોડી નહીં દેતી, મનથી હારી નહીં જતી. આ હું માનું છું આપણે આપણા સંતાનોને શીખવવાનું ક્યાંક ચૂકી જઈએ છીએ. અને વાત આવે છે એજ્યુકેશનની, તો ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ ધ હોમ. એજ્યુકેશન એટલે શાળા નહીં. કેળવણી અને શિક્ષણ, આવા 2 જુદા શબ્દો મહાત્મા ગાંધીએ આપ્યા.